શું કહું છું કે પાટીદાર સમાજ અત્યારે અધોગતિ તરફ જઈ રહ્યો છે ને એ મેં મારી નજરે નિહાળ્યું છે. કેવો હતો કણબી કે કલ્પનાના ઘોડે કોઈ દી ચડે નહીં, કલ્પનાના ઘોડે કોઈ દી ચડે નહીં, ઝાંઝવાની પાછળ કોઈ દી દોડે નહીં, પરસેવાનું બનાવે અમૃત, પરસેવાનું બનાવે અમૃત, અને તોય આ દુનિયામાં સૌથી વધારે દાન આપે ને ઈ પટેલ ભાઈયું. એવો હતો આ પટેલ ભાઈયું. પણ હવે જે આ ભાઈયું બગડ્યા છે ને, અને જે દારૂના વ્યસનના રવાડે ચડ્યા છે ને, એ અધોગતિ તરફ સમાજને લઈ રહ્યા છે. બાપા દારૂ પીવે છે ને દીકરો કે દીકરી ડ્રગ્સ લે છે. દીકરો કે દીકરી, વાત સાંભળજો, ખાલી દીકરો નથી, હવે દીકરીઓ આ રવાડે ચડી ગઈ છે. આ મોટા વરાછા કતારગામ કોઈ પણ વિસ્તારની હાઈ રાઇઝની અંદર જવાની છૂટ. એના વોશરૂમની અંદર જઈને ચેક કરશો ને, ઇન્જેક્શનની સિરિંજ મળશે તમને, ઇન્જેક્શનની સોયું કચરાપેટીની અંદર તમને મળશે. એ ઇન્જેક્શનની સોય વડે શરીરની અંદર ડ્રગ્સ લેવામાં આવે છે. હવે એને તો કોણ ના પાડે? બાપાને જ દારૂ પીવો છે, છોકરાને ડ્રગ્સ લેવાની કેમ ના પાડવી? પેલા આપણે તો બંધ થાવ તો દીકરાને તમે ના પાડી શકો. એટલે આજે વ્યસનના રવાડે જે આ સમાજ ચડ્યો છે, 2 પૈસાથી પગભેર થવાથી આપણના સંસ્કાર ઈ નહોતા કે આપણે વ્યસનના રવાડે ચડીએ.